ભગવાનના શિવજીના વિવિધ અવતારોમાં આ વચ્ચે એવા માટે કે માણસની 2 કલાકમાં કેપેસિટી પૂરી થઈ જાય. એટલે પહેલાં હું સદંતર કથા કરતો, 3 કલાક 3.5 કલાક હોય તો કન્ટિન્યુ કથા કરું. પણ મને એવું થયું કે હું ભલે કરું પણ સામેવાળાને કષ્ટ ન પહોંચે, કારણ કે એને કથાના ભાવથી ક્યાંક એવું નથી કે ઓહો કથામાં જાય પછી બેઠું જ રહેવું પડે, 3 કલાક કેમ બેસવું, એવું ન થઈ જાય. એટલે વચ્ચે એવું થાય કે 10 મિનિટ કે 15 મિનિટ એક રાસ થઈ જાય. રાસમાં જેને રાસ લેવો હોય રાસ લઈ લે, જેને જવું હોય એટલે એમાં છૂટ કે બેઠા જ રહેવું પડે ને આમ ને એવું કોઈ નહીં. અનુકૂળ હોય તો બેસવાનું, અનુકૂળ ન હોય તો ઊભું થવાનું. પણ એક આખી કથા આપણે સંભળાય એ હેતુથી. બાકી એક આસન ઉપર બેસવાવાળા છે તો બેસે જ, જેને બેસી શકે એ પણ બેસે. એ દરમિયાન કોઈને નીકળવું હોય તો નીકળી શકે, કારણ કે બધા એવો સમય લઈને ન આવ્યા હોય તો વચ્ચે એ સમયમાં જતા હોય તો ત્યાંથી જ તમારે દુપટ્ટો ઓઢાવી દેવો અને સ્વાગત થઈ જાય. એટલે એવું ન થાય કે બધાને મળાઈ જાય. બાકી અમુક લોકો વચ્ચેથી નીકળી આવે તો મળી ન શકાય, આ બધું થઈ જાય. એ હેતુથી મધ્યમ માર્ગ કહેવાય આને. એક ભગવાનને કિરાત રૂપ લીધું હતું, ભીલનું રૂપ, અને ભીલનું રૂપ લીધું હતું. એ અવતાર કિરાત અવતાર કહેવાય છે. મૂક નામનો એક દૈત્યનો વધ કર્યો હતો અર્જુને, અને પ્રસન્ન થઈને અર્જુનને વરદાન આપવા માટે ભગવાન કિરાતના રૂપમાં આવ્યા હતા. એ પણ અવતાર છે. અવતરણિકા શબ્દ ઉપરથી અવતાર શબ્દ આવ્યો છે. ભગવાન જેટલી વખત નીચે ઉતરી બધા અવતાર જ કહેવાય. હું તો કહું શેઠ સગાડસા ને ત્યાં બિલખામાં જે ભગવાન નીચા રૂખડ બનીને આવ્યા એ અવતાર છે. જલારામ બાપાને ત્યાં પોતે લાકડી અને પોતાની જોલી છોડીને ભાગી ગયા એ સાધુના રૂપમાં આવ્યા એ અવતાર જ છે. જ્યાં જ્યાં ભગવાન અવતરિત થયા નીચે આવ્યા એને અવતાર જ કહેવાય. અવતાર કોઈ સ્પેશિયલ કામ માટે થાય એવું નથી. પરિત્રાણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ, એના માટે જ અવતાર થાય એવું નથી. અવતાર તો વારંવાર થાય. જ્યારે જરૂરિયાત પડે એક નાનકડો એવો ભક્ત બોલાવે તો ભગવાન આવે. પંડરી પૂરમાં પણ આવે, અને ભગવાન ગમે ત્યારે બોલાવે એનો ભક્ત બોલાવે ત્યારે ભગવાન. અવતારનું કારણ છે ભક્તની પુકાર. ભક્તની પુકાર છે ત્યારે અવતાર થાય. જેટલી વખત ભગવાન બોલાવે એટલી વખત પરમાત્મા આવે. 9 દિવસ શિવજી અહીં બંધાયેલા છે, આપણે બોલાવીએ છીએ. 9 દિવસ સુધી આપણી કથામાં અવતાર જ થાય છે. જુગાર રમવામાં પાંડવો બધું હારી ગયા, અને અંતે એને વનવાસ થયો. 12 વર્ષનો વનવાસ ને 1 વર્ષનો અજ્ઞાતવાસ. દ્વૈત વનની અંદર 10,000 શિષ્યોને લઈ અને દુર્વાસા પધાર્યા છે. દુર્વાસાની ચર્ચા ચાલતી હતી હમણાં. પહેલા દુર્યોધનના ઘરે ગયા. દુર્યોધનને વિચાર આવ્યો કે પાંડવોને મુશ્કેલીમાં મૂકવા હોય તો દુર્વાસાને મોકલાય ત્યાં. અને દુર્વાસાને કેવા સમયે મોકલાય? જે સમયે ભોજન પૂરું થઈ ગયું હોય ને દ્રૌપદી જમી લીધા હોય ત્યારે. દ્રૌપદી પાસે એક અક્ષય પાત્ર હતું. આપણા ઘરમાં પણ અક્ષય પાત્ર રહે. આપણા ઘરમાં ભોજન ખૂટવા જ ન દેવું હોય તો ઘરની સ્ત્રી ધારણ કરી લે એક નિયમ કે બધા જમી લેશે પછી હું જમીશ. એના ઘરમાં અન્ન ખૂટે જ નહીં. બધાને જમાડીને છેલ્લે જમે એ નારી કહેવાય. એના ઘરે અન્ન ખૂટે નહીં. દ્રૌપદી પાસે એવું અક્ષય પાત્ર હતું. અને જમી લીધા પછી અહીંયાથી દુર્યોધને કહ્યું હવે તમારે જવું હોય તો. ત્યાં સુધી દુર્વાસાને રોકી રાખ્યા. અને એવા સમયે જેને ત્યાંથી રવાના કર્યા કે તમે સીધા અમારા ભાઈઓ દ્વૈત વનમાં છે ત્યાં જાઓ. બધા જમી લીધા ને આરામ કરતા હતા ત્યારે, વામકુક્ષી કરતા હતા ત્યારે આવ્યા છે દુર્વાસા. અને હમણાં ભોજનનું કહેશે. ભોજન તો થઈ ગયું છે. મુશ્કેલીમાં આવી ગયા દ્રૌપદી. અને દ્રૌપદી એ સમયે કંઈ હતું નહીં, થોડુંક એક પાત્ર હતું, એમાં શાકના પત્તાઓ લાગેલા હતા અને ભાતના 2 દાણાઓ લાગેલા હતા. અને કૃષ્ણનું સ્મરણ કર્યું ને ભગવાને આવીને શિવ પૂજાનું મહત્વ બતાવ્યું. અને જે બધા ગયા છે કૃષ્ણનું સ્મરણ કર્યું ને એ સમયે કૃષ્ણએ જે દુર્વાસા આદિ બધા ઋષિઓ સ્નાન કરવા માટે નદી ઉપર કે અમે આવીને હમણાં જમીએ છીએ, પણ એટલી બધી ડૂબકીઓ મારી. ક્યારેક સ્નાન કરવાથી ભૂખે લાગે ને વધારે સ્નાન થઈ જાય તો પેટે ભરાઈ જાય. ઓટકાર આવી ગયા. અઘમર્ષણ આપીને અર્ઘ્ય આપીને એમ થયું કે તૃપ્ત થઈ ગયા. હવે ભૂખ તો મરી ગઈ છે. હવે જાસુ ને ત્યાં જમવાનું તૈયાર થયું હશે ને એનું જમવાનું બગડ્યું હશે ને આપણે શું મોટું બતાવશું. હવે જમવા તો નથી જવું, પણ હવે પાછા આપણે કોઈ જાસુ જ નહીં. બાકી જવાબ શું આપશું? દુર્વાસા કાયમી માટે જતા રહ્યા. અને ત્યારે દ્રૌપદી કહ્યું પ્રભુ તમે આ કેવી રીતે કર્યું? ત્યારે કૃષ્ણએ પાંડવોને અને દ્રૌપદીને બધાને સમજાવ્યા કે આ ફક્ત ને ફક્ત શિવજીની કૃપાથી થયું છે. પાર્થિવ શિવલિંગની પૂજા કરવી જોઈએ. મહાદેવજીની પાર્થિવ શિવલિંગનો મહિમા બતાવ્યો કૃષ્ણએ.
શિવ મંત્રની દીક્ષા કૃષ્ણએ પાંડવોને આપી છે. પાર્થિવ શિવલિંગની પૂજા માટે પાંડવો ગમે ત્યાં જતા તો પાર્થિવ શિવલિંગની પૂજા જ કરતા, એટલે કીધું પાંડવોના દ્વારા સ્થાપિત છે. એટલે તો મોટે ભાગે બધામાં કહેવામાં આવે પાંડવો દ્વારા સ્થાપિત, પાંડવો દ્વારા સ્થાપિત. શિવલિંગની દીક્ષા આપીને અર્જુનને કહ્યું કે તારે ઇન્દ્રકીલ નામના પર્વત ઉપર જવાનું છે, અને ત્યાં ઇન્દ્રકીલ નામના પર્વત ઉપર તારે જાહ્નવીના તટે, ગંગાજીના તટ ઉપર ઇન્દ્રકીલ પર્વત ઉપર તારે પાર્થિવ શિવલિંગની પૂજા કરવાની છે. હું તને મંત્ર આપું છું, ઓમ નમઃ શિવાય. કૃષ્ણએ અર્જુનને મંત્ર આપ્યો, તું રોજ માટે શિવલિંગની પૂજા કરજે, પણ અર્જુનને કહ્યું કે તું તારું ધનુષ્ય તારી પાસે જ રાખજે. અને એમાં એક દિવસ ભગવાને પરીક્ષા લેવા માટે એક મૂક નામનો દૈત્ય હતો, ભૂંડ બનીને આવતો હતો, બહુ મોટું ભૂંડ હતું. એવી રીતે દોડતો દોડતો આવતો હતો કે શિખરોને ઉખાડી નાખતો હતો, વૃક્ષો છિન્ન ભિન્ન કરી નાખતો હતો. અને અર્જુન બેસેલા હતા, ઓમ નમઃ શિવાય કરી પાર્થિવ શિવલિંગની પૂજા કરતા હતા. દોડતો દોડતો એ મૂક નામનો દૈત્ય ભૂંડના રૂપમાં આવતો હતો. કોણ આવે છે, ક્યાંથી આવે છે જોઈ કુકર્મ વાળો જાણીને એ જ સમય બાણ લગાવ્યું છે અર્જુને. કારણ કે એમના ગુરુના વચનો યાદ આવી ગયા, કૃષ્ણના વચનો યાદ આવી ગયા, દ્રોણાચાર્યના વચન આવી ગયા કે જેના દર્શન માત્રથી પોતાનું મન પ્રસન્ન થાય, સમજવાનું કે એ આપણો હિતેશી છે. અને જેને જોતા જ તમારું મન વ્યાકુળ થઈ જાય, સમજવાનું એ તમારો શત્રુ છે. શત્રુ અને મિત્રને ઓળખવામાં તમારા મન ઉપર અસર થાય. જેને જોઈને રાજીપો થાય, સમજવાનું કે આપણો છે. અને જેને જોઈને અંદરથી વ્યાકુળતા થાય, સમજવાનું આપણું અહિત કરવા આવ્યો છે. સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે લક્ષણ છે આચારક કુલમ આખ્યાતિ વપુર આખ્યાતિ ભોજનમ. એના આચાર ઉપરથી કુલનો ખ્યાલ આવી જાય, ક્યાં કુળનો છે એના આચરણ ઉપર ખ્યાલ આવી જાય. બપોરનો સમય થાય ને હાથ પકડીને કે મારા દીકરાના સોગન છે જમાવી ના જાવ, તો સમજ પડી જાય કે એ આહિરનો જ દીકરો હોય. ક્યાંક ખોટું થતું હોય ને કૂદકો મારી જાય કે એ આમ નહીં થાય, સમજવાનું ક્ષત્રિયનો બાળક છે. ક્યારેક કોઈ કંઈક કહીને આંખમાંથી આંસુ પાડીને ભગવાનને પ્રાર્થના કરવા બેસી જાય તો સમજવાનું કે બ્રાહ્મણનો બાળક છે. દરેકમાં મને લાભ કેટલો છે એનો વિચાર કરે તો એ વણિકનો બાળક છે, સમજી લેવાનું. દરેક જ્ઞાતિના એક એક આચાર છે, આચાર ઉપરથી કુલનો ખ્યાલ આવી જાય. વપુ આખ્યાતિ ભોજનમ, શરીર ઉપર ભોજનનો ખબર પડી જાય કે આ અઢી રોટલા જમતો જ હોય. વચનમ શ્રુતમ આખ્યાતિ, બોલે ઉપર ખબર પડી જાય જ્ઞાની કેટલો છે. એને લખવું ન પડે નીચે કે મારી આ ને આ ડિગ્રી છે, એના વચન ઉપર ખ્યાલ આવે કે આ માણસ કેટલો જ્ઞાની છે. અને સ્નેહમ આખ્યાતિ લોચનમ, આંખ ઉપરથી સ્નેહનો ખ્યાલ આવી જાય કે એની આંખમાં કેટલો પ્રેમ છે. આંખ ઉપર માણસનું આખું સામુદ્રિક શાસ્ત્ર છે. નેત્ર કોઈ સારા વ્યક્તિને મળીને આવે ત્યારે નેત્ર અલગ હોય, ગુસ્સામાં હોય ત્યારે નેત્ર અલગ હોય, કામ વાસના વાળા નેત્ર હોય ત્યારે અલગ હોય, શત્રુને ઉપર ગુસ્સો કરવા માટે પણ અલગ હોય. આખા બધા અલગ છે સામુદ્રિક શાસ્ત્રના લક્ષણો. અને એ લક્ષણોને જોઈ ખબર પડી ગઈ કે આ મારા માટે, મને કદાચ મારવા માટે જ આવ્યો છે. અને બાણ ચડાવ્યું છે અર્જુને, અને જેવું જ બાણ છોડ્યું છે એ બાણ છોડવાની સાથે અર્જુનનું બાણ ભૂંડના મસ્તકમાં લાગ્યું છે. ભૂંડ એ જ સમયે નીચે પડી ગયો છે. અને પાછળ કિરાતના વેશમાં શિવજી હતા, એણે બાણ છોડ્યું છે, સીધું ભૂંડના પૂછ ભાગમાં, પૂંછડામાં વાગ્યું છે. એક સાથે બંને બાણ વાગ્યા ને ભૂંડ ત્યાં ને ત્યાં પડી ગયું છે. અને એ સમયે જ્યારે ત્યાં પહોંચ્યા છે અર્જુન, ત્યાં અર્જુને સામે જોયું છે, ત્યાં તો એક સામે ભીલ ઊભા છે હાથમાં ધનુષ્ય લઈને, એક તરફ અર્જુન ધનુષ્ય લઈને ઊભા છે. બંને સામસામે. આપણી વચ્ચે આજની આ ઝાંખી જ આ છે. એક તરફ કિરાતના વેશમાં, ભીલના વેશમાં અર્જુન છે, ને એક તરફ કિરાતના વેશમાં ભોળાનાથ છે. બંને સામ સામે યુદ્ધ કરે છે. શા માટે બંને યુદ્ધમાં આવી ગયા છે? તો એની પાછળનું કારણ છે અંદર દિવ્યાસ્ત્ર છે. આપણે દેખાશે નહીં, બાણ તો છે જો, પણ દિવ્યાસ્ત્ર છે જે આપણે નહીં દેખાય. ક્યાં કે બાણ વિનાનું ધનુષ્ય કેમ? પણ એ દિવ્યાસ્ત્ર રાખવામાં આવ્યા છે એવું આપણે અનુમાન કરવાનું છે કે દિવ્યાસ્ત્ર છે. શા માટે બંને લોકો છે ગીડા? કહ્યું કે એ કાછડી વાળેલી હતી, શ્વેત ભસ્મ લગાડેલી હતી, પીઠ ઉપર બાણનું કર્કશ હતું. ભિલ્લરાજ સામે ઉભા હતા. બે બાણ સામે તાણી લીધા છે. અને એ સમયે ભગવાન શિવજી કિરાતે ભીલના વેશમાં કહે, તાપસ શ્રૂયતામ રેત્વમ ન તપક ક્રિયતે તોયા. તું તપસ્વી નથી, તપસ્વી થઈને ધનુષ્ય મારી સામે ઉગામે છે. મેં એવું સાંભળ્યું છે, ભીલ એવું કહે છે કે તે તપસ્વીનો ખાલી વેશ ધારણ કર્યો છે, તું તો છળ કપટ વાળો છે.
જે વ્યક્તિ સાધના કરતો હોય ને ચોરી કરે ને તો સાધના નિષ્ફળ થઈ જાય. દ્વારકાધીશના મંદિરે આવીએ દર્શન કરવા, ત્યાં અંદર જપ કરીએ પણ ત્યાં ચોરી કરી નાખીએ કોઈના ચપ્પલની, સાધના નિષ્ફળ. છળ કપટ કરીએ કોઈ સાથે, સાધના નિષ્ફળ જાય. કોઈને કષ્ટ પહોંચાડીએ, સાધના નિષ્ફળ જાય. પ્રાણીઓનું સાચું તપ છે કોઈ માટે ત્યાગ કરાય. જ્યાં તારે બાણ જોતું હોય તો તને બાણ આપી દો, બાકી આ શિકાર તો મારો જ છે. તારે અર્જુન કહે હું ક્ષત્રિય છું, તું વનેચર થઈને મને ડરાવે, હું સહેજ પણ ડરું એમ નથી. તારો પરિવાર તારા માટે રાહ ન જોયો. આવી જાય યુદ્ધ માટે. અને બંને લોકોએ સામસામે બાણ ચડાવ્યા છે. બાણોથી યુદ્ધ થયું ભયંકર. અંતે બાણો બધા ખલાસ થઈ ગયા એટલે બંને લોકોએ પોતાના બાણો ને નીચે મૂક્યા. બધા તીર પૂરા થઈ ગયા એટલે પછી બંને બાણો નીચે મૂકીને બંને લોકો દ્વંદ્વ યુદ્ધમાં આવી ગયા. હાથથી હાથ, પગથી પગ. અર્જુન અને કિરાતનું દ્વંદ્વ યુદ્ધ થયું. ને પછી અર્જુન એમ થયું ક્યારના યુદ્ધમાં થકાવે છે. અર્જુને બે પગ પકડ્યા છે ભગવાન, આ કિરાતના, આ ભીલના, અને પગ પકડીને આમ ફેરવા કે અર્જુનના હાથમાં ઓટોમેટિક બળ વધવા માંડ્યું છે. અને જ્યારે બળ વધ્યું ત્યારે ખબર પડી ગઈ છે કે આ કોઈ સામાન્યના પગ નથી. અને અર્જુન હાથ જોડીને ઉભો રહી ગયો કે પ્રભુ મને માફ કરો, આપના ચરણથી મને ખ્યાલ આવી ગયો કે આપ કોઈ સામાન્ય નથી. આપ કોણ છો? ત્યારે ભગવાન ભોળાનાથના રૂપમાં પ્રગટ થયા. શંખ હાથમાં, ત્રિશૂલ હાથમાં, ડમરું, પિનાક ધનુષ્ય દાન કરેલું હતું, ભસ્મ, પંચમુખ, 3 મુખ, 5 મુખવાળા હતા, દરેક મુખમાં 3 નેત્રો. એવા શુભાંગમ ભગવાન પ્રગટ થયા છે. ભગવાને કહ્યું કે હું તો જોતો હતો કે તું તપ કરી કરીને તારી અંદર ક્ષત્રિયત્વ નાશ નથી પામી ગયું ને. તારી અંદર જો એવું ક્ષત્રિયત્વ, તારી અંદર એવું ક્ષાત્રત્વ જાગે, યુદ્ધ કરવાનું કૌશલ્ય હોય તો જ તને પાશુપતાસ્ત્ર આપું. લે, મારા હાથમાંથી આજથી તને શસ્ત્ર આપું, આ પાશુપતાસ્ત્ર તારું. લે, એ પાશુપત નામનું અસ્ત્ર ભગવાન ભોળાનાથે આપ્યું. એવું આ કિરાત અવતાર ભગવાન એક ભીલના રૂપમાં પણ આવ્યા છે. એવું આ કિરાત અવતાર સાથે ભગવાન ભોળાનાથના ચરણોમાં પડી ગયા છે. આપણે પણ આ દૃશ્ય આપણા હૃદયમાં અંકિત કરી દઈએ. એમ ભગવાન ભોળાનાથ ક્યારેક પરીક્ષા લેવા માટે પણ અનેક વેશ ધારણ કરીને આવે છે. અને એવો આ અવતાર જેને કિરાત અવતાર કહે છે. એ સાથે સુત પૌરાણિક શૌનકાદિ ઋષિઓને કહે છે કે ભગવાનનો એક અવતાર દ્વિજેશ્વર અવતાર છે. બ્રાહ્મણનું રૂપ લીધું છે ભગવાન ભોળાનાથે. શા માટે? તો કે રાજામાં એક શ્રેષ્ઠ, નૃપશ્રેષ્ઠ ભદ્રાયુ નામનો એક રાજા હતો. શિવ ઋષભ રૂપે જેના પર અનુગ્રહ કર્યો હતો. સિંહના રૂપમાં ભદ્રાયુ રાજ્ય સિંહાસન ઉપર બેઠો હતો. અને એ ભદ્રાયુની બાજુમાં રાજા, એ ભદ્રાયુ નામનું આખું જેનું રાજ્ય હતું, એ ભદ્રાયુના રાજ્ય સિંહાસન ઉપર રાજાના રાજકુંવરનું નામ હતું ચંદ્રાંગ. એ રાજ સિંહાસન ઉપર ચંદ્રાંગ નામનો રાજા બેઠો હતો. એની બાજુમાં એની પત્નીનું વિશેષણ આપ્યું છે રાણી સીમંતીની પુત્રી કીર્તિ માલિની એની બાજુમાં બેઠા છે. હવે સીધું જ કહી દીધું શિવપુરાણમાં કે ચંદ્રાંગ નામના રાજા અને કીર્તિ માલિની નામની રાણી એ ભદ્રાયુ નામના રાજ્યમાં રાજ્ય કરતા હતા. પણ એટલું લાંબુ કરવાની શું જરૂર હતી? ભદ્ર એટલે કલ્યાણકારી, આયુ એટલે આયુષ્ય, જેનું બધાનું કલ્યાણ કરવામાં જેનું આયુષ્ય વીતી ગયું છે, એવી રાજધાનીની ગાદી ઉપર, જે ગાદીએ સતત બધાનું કલ્યાણ કર્યું છે, એવી ગાદી ઉપર કોણ બેઠું હતું? ચંદ્ર અંગ, જે એકદમ જેનું અંગ ચંદ્ર જેવું છે, એટલે શીતળ છે, એકદમ શાંત સ્વભાવ વાળો છે. અને શાંત સ્વભાવ વાળો જે વ્યક્તિ છે ને, એને કીર્તિ માલિની મળે. કીર્તિ માલિની જે શાંત સ્વભાવથી રહે એને કીર્તિ મળે. તમારો સ્વભાવ, તમારું જીવન શાંત છે તો કીર્તિ મળે જીવનમાં. આ કીર્તિ કોની દીકરી છે? સીમંતીની પુત્રી છે, રાણી સીમંતી. સીમંત એટલે આ શેથાના ભાગને સીમંત કહેવાય, મધ્યમ ભાગ. જે મધ્યમ માર્ગથી જીવે, જે વચ્ચેના માર્ગથી જીવે, એવા વ્યક્તિ છે એને કીર્તિ મળે. બધા પ્રત્યે સમ વ્યવહાર કરે એને કીર્તિ મળે. બધા સાથે સરખો વ્યવહાર કરે એને કીર્તિ મળે. એટલે એવા ચંદ્રાંગ નામનો રાજા અને એની પત્ની કીર્તિ માલિની. એક દિવસ ભગવાને એના બેયનું ભજન હતું. બે રોજ માટે શિવજીનું ભજન કરતા. રોજ પાર્થિવ શિવલિંગની પૂજા કરે, રોજ શિવજીનો જપ કરે. અને બંનેનું ભજન પાકી ગયું એટલે ભગવાને કહ્યું કે ખરા અર્થમાં
ખાલી ભજન કરવાથી નથી થતું, પણ જીવનમાં ભજનની સાથે ત્યાગ હોવો જોઈએ. તમારું ભજન, મારું ભજન, આપણું ભજન ત્યારે પાક્યું ગણાય કે તમારા મારા જીવનમાં ત્યાગ આવી જાય. કોઈને દેવાની જા ભાઈઓના ભાગ પડતા હોય ને કહી દે કે તારે જે જમીનનો ટુકડો રાખવો હોય તારો, ને જેટલો રાખવો હોય એ સમજવાનો, એટલો ત્યાગ આવે તો સમજવાનું કે એનું ભજન પાકી ગયું છે. બાકી એમ થાય કે નહીં આ હું લઈશ તો એ ભજન પાક્યું ન કહેવાય. ત્યાગની ભૂમિકા ઉપર ખબર પડે કેટલું ભજન છે. તમે ત્યાગી ન શકતા હોય તો સમજવાનું તમારું ભજન પાક્યું નથી. બધામાં લે 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 વૃત્તિ ચાલતી હોય સમજ ભાઈમાં ભજન જ નથી. પણ કોઈને કહી દે કે જાઓ તમારું કંઈ જોતું નથી, આનંદ કરો, ને તમારે જોતું હોય તો 5 લાખ હું તમને આપું, એવી ભાવના થાય ત્યારે સમજવાનું કે આનું ભજન પાકી ગયું છે. ભજન ત્યાગ કરતા શીખવાડે. રામજીમાં ભજન પાકી ગયું હતું, ત્યાગ કર્યો, આખા રાજ્યને ઠોકર મારી. ભરતનું ભજન પાકી ગયું હતું, એને પણ રાજ્યને ઠોકર મારી, પાદુકા રાખી, બાકી પોતે ન બેઠા. પાંડવોનું ભજન પાકી ગયું હતું, 12 વર્ષ સુધી બધું છોડીને જતા રહ્યા. ભજન પાકે એટલે ત્યાગની વૃત્તિ આવે. આ તો બધાય તૈયાર થઈ ગયા હતા કે 5 ગામે નથી જોતા, જંગલમાં રહેશું. કૃષ્ણ કે ન ચાલે, એમ ચાલે, તમારે ત્યાં બેસવું જ પડે. કૃષ્ણએ કહ્યું નબળા લોકો ગાદી ઉપર બેસે. દુર્યોધનનું કિરાતાર્જુન્યમમાં વર્ણન છે. દુર્યોધનનું રાજ્ય કેવું ચાલે એ જોવા માટે વનેચરને મોકલે છે, દુર્યોધનના રાજ્યને જોવા માટે. અને પછી યુધિષ્ઠિરને આવીને કહે કે દુર્યોધન એક પણ વ્યક્તિ ઉપર ધનુષ્ય ખેંચતો નથી, એક પણ વ્યક્તિને દંડ નથી કરતો, જેને જેમ જીવવું જોઈએ એમ આપે, જેને ધન જોતું હોય ને ધન આપે. મફતની બધું વસ્તુ આપવાની પ્રક્રિયા સૌથી પહેલી દુર્યોધને કરી હતી. અત્યારે કોઈ મફતમાં બધી વસ્તુ આપવાની ઈચ્છા કરતો હોય ત્યારે મને લાગે કે આ દુર્યોધનના સમયનો છે. હા, મફતમાં ક્યારેક ક્યારેક કોઈ મફતનું લેવાની વૃત્તિ કરે ત્યારે પણ મને એમ થાય કે આ દુર્યોધનના સમયનો છે. જેને મન પડે એવું વર્તન કરે, બધાય જ્યાં ત્યાં પાન ખાઈને પિચકારી મારે, તો મને એવું લાગે કે આ દુર્યોધનના સમયનો છે. ઓલા છૂટ જ આપી, જેને જેમ કરવું એમ કરે. પબ્લિક આપણાથી નારાજ થવી ન જોઈએ. પાછા 12 વર્ષ પછી 13 વર્ષ પછી અજ્ઞાતવાસ પછી પાછા આવે તો લોકો આપણે કહેવા જોઈએ કે રાજા તો દુર્યોધન જ હોવો જોઈએ, એમ કહેવા જોઈએ. એટલે આપો મફતમાં બધું. અને ક્યારેક ક્યારેક બધું મફતમાં મેળવીને પ્રજા નિર્માલ્ય થઈ જાય. આપણે બધું મફતમાં મળે પછી બધી મળે ને આપણે શું કરવાની જરૂરિયાત છે? મોટા ભાગના અમીરોના બાળકો આગળ નથી વધી શકતા. એની પાછળનું કારણ કે એને ખબર છે કે આપણા બાપાને તો બધી સંપત્તિ છે, કંઈ કરવાની જરૂરિયાત નથી. એમાં પ્રજા નિર્માલ્ય બની જાય. ને આવી પ્રજા નિર્માલ્ય ન બની જાય ને એટલે અહીં દ્વારકાથી કૃષ્ણ ઊભા થયા કે નહીં, યુદ્ધ તો કરવું જ પડે. એ ગાદી ઉપર દુર્યોધન ન જોઈએ. ખાલી 13 વર્ષ રહી તો આવી હાલત કરી નાખી. 100 વર્ષ સુધી ગાદી ઉપર રહી તો શું હાલત થાય? ગાદી ઉપર તો એવો બેસવો જોઈએ યુધિષ્ઠિર જેવો, જેના 4 ભાઈઓ મરી જાય પાણી પીને, અને યક્ષ કહે કે 4 માંથી 1 ભાઈને જીવિત કરું. કોને કરું બોલો? ત્યારે કઈ નકુલને કે સહદેવને કરો. અરે ભવિષ્યમાં યુદ્ધ કરવું પડશે, ગાંડીવધારી અર્જુનને જીવિત કરી લ્યો, ગદાધારી ભીમને જીવિત કરી લ્યો. ત્યારે યુધિષ્ઠિર કહે કે મેં મારી માં કુંતીની સાક્ષીમાં વચન આપ્યું હતું માદ્રીને કે હું તમારા દીકરાઓનું જાળવણી રાખી. અત્યારે મારી માં માદ્રી નથી, એક દીકરો કુંતીનો જીવે ને તો એક માદ્રીનો પણ જીવવો જોઈએ. એ જીવે ત્યારે હું સમજુ મારા જીવનને તો સાચું. આવો ન્યાય કરવા વાળો છે એવો વ્યક્તિ બેસે ત્યારે સમજવાનું કે ગાદી ઉપર એવો વ્યક્તિ બેસે ત્યારે દેશનું, પોતાના રાષ્ટ્રનું હિત થઈ શકે. એટલે કૃષ્ણ દ્વારિકાથી ઊભા થયાની પાછળનું કારણ જે છે, એવા માટે કૃષ્ણ દ્વારિકાથી ઊભા થયા કે નબળો વ્યક્તિ ગાદી ઉપર બેસી ન જાય. એટલે કૃષ્ણએ આખી સંપૂર્ણ રાજ્યની પ્રક્રિયા ચલાવી. એટલે અહીંયાથી એક આંદોલન ચલાવ્યું કૃષ્ણએ. અને કૃષ્ણના આંદોલન પછી એમ ભગવાને વિચાર્યું છે કે ખરા અર્થમાં આ રાજ્ય કરી શકે છે એમ છે કે નહીં. મારે રોજ માટે ભગવાનનું ભજન કરે તો મારે એને તપાસવો છે. ભગવાને શિવ લીલાથી વાઘનું સ્વરૂપ ધારણ કર્યું છે. વાઘ બનીને શિવ પોતે આવ્યા છે. એક બ્રાહ્મણ અને બ્રાહ્મણીને પણ બનાવ્યા છે ભગવાન શિવે કે આ બ્રાહ્મણ બ્રાહ્મણી બને ને આ હમણાં જોવા જાય કે આ શું કરે. પોતે શિકાર કરવા માટે ગયા છે. મોટા ભાગના ઓલામાં આપણે એમ સમજીએ કે મૃગલા મારવા માટે ગયા, રાજાઓ મૃગલા મારવા માટે ગયા. રાજા શિકારના શોખીન જરાય પણ ન હતા. શિકાર કરીને મારી નાખવા માટે જતા જ ન હતા. સંસ્કૃતમાં મૃગ શબ્દ જંગલી હિંસક પ્રાણીઓ માટે મૃગ શબ્દ વાપરવાનો. મૃગ એટલે હરણ નહીં, મૃગ એટલે હિંસક પ્રાણી. અને હિંસક પ્રાણીઓમાં જે રાજા છે એને મૃગેન્દ્ર કહેવાય. મૃગેન્દ્ર એટલે સિંહ, હિંસક પ્રાણીઓનો રાજા છે.
હિંસક પ્રાણીઓ જે ગ્રામ્ય પશુઓને હેરાન ન કરે, નુકસાન ન કરે, રાજા હિંસક પ્રાણીઓને નગરમાં પ્રવેશ કરવા જ ન દે, એટલે જંગલમાં દૂર દૂર સુધી ધકેલી નાખે, એટલે એ શિકાર કરવા જતા. મૃગલા ખેલવા જતા, મૃગિયા ખેલવા ગયા. ખેલવા એટલે ભગાડવા માટે, ખેલવા એટલે મૃગિયા મારવા માટે એવો એક પણ જગ્યાએ શબ્દ નથી. મૃગિયા ખેલવા એટલે એ પ્રાણીઓને, હિંસક પ્રાણીઓને દૂર ધકેલી દે. હિંસક પ્રાણીઓ ક્યારેક ખેતીને નુકસાન કરે, ગ્રામ્ય પશુઓને નુકસાન કરે, ગ્રામ્ય લોકોને નુકસાન કરે, એટલે દૂર ધકેલવા માટેની પદ્ધતિ, એટલે મૃગિયા ખેલવા જતા. એક પણ રાજાએ શિકાર નથી કર્યો કે શિકાર કરીને મારી નાખવા કે ખાવા માટે ઉપયોગ ન થતો. મૃગિયા ખેલવા માટે રાજા દૂર સુધી એ પ્રાણીઓને ધકેલતા. એટલે આ બંને પતિ પત્ની બંને ગયા છે. બાકી શિકાર કરવો હોય તો રાણીને શા માટે લઈ જાય? એ પોતાની રાણીને લઈ ગયા છે. કીર્તિ માલિની અને ચંદ્રાંગ બંને જંગલમાં પહોંચે છે. બરાબર મધ્ય જંગલમાં એક વાઘની ત્રાળ સંભળાય છે. ને એ સમયમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી જોઈ, હજુ તો જોઈ, રાજા જોઈ છે, એક બ્રાહ્મણ ને બ્રાહ્મણી ઊભા છે. એની બાજુમાં બરાબર વાઘે ત્રાળ નાખી છે. ક્યાં તો બચાવો બચાવો કરતા કરતા બ્રાહ્મણ દોડ્યા છે. અને જેવા જ દોડ્યા છે, રાજા પાસે આવીને કહે મારી પત્નીને બચાવો. ક્યાં તો બ્રાહ્મણીને પંજો મારી દીધો. અને સિંહે પંજો મારીને સીધું જ ગળું પકડી લીધો એ વાઘે. અને ગળું પકડીને બ્રાહ્મણીને એ સમયમાં ભક્ષણ કરી ગયો. મારી પત્ની હજી વિચાર કરવા જાય, કંઈ કરવા તીર લગાવવા જાય, ક્યાં તો એ વાઘ પણ નીકળી ગયો. અને વાઘ નીકળી ગયો ત્યારે એમણે કહ્યું કે 12 હાથીઓનું બળ છે એવું લોકો કહે છે કે ભદ્રાયુના રાજ્ય સિંહાસન ઉપર બેસવા વાળો રાજા ચંદ્રાંગ, એટલે જેના હાથમાં 12 હાથીઓનું બળ છે, તમે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ કેવાઓ છો? આ તમારું જીવન થોડું કહેવાય? કૃપામ કૃત્વા મહી બ્રહ્મન, કહ્યું કે તમે બ્રાહ્મણના અને ગાયોના પ્રતિપાલ છો, તમે બ્રાહ્મણની પત્નીને બચાવી ન શકા? કહ્યું છે ધિક્કાર છે તમારા જીવનને, તમે ક્ષત્રિય કહેવાને લાયક નથી. તમારી સામે એક બ્રાહ્મણીને વાઘે મારી નાખ્યો, તમે બાણ પણ ન ચડાવી શકા? શિવની માયાવી વિચાર અમુક સમયે વિચાર કરતા રહે, ક્યાં તો સમય જતો રહે. અને બાણ ચડાવવા ગયા તો બધું પૂરું થઈ ગયું. અને એ સમયે આ ચંદ્રાંગ હતો એ નીતિયુક્ત શિવની ભક્તિ કરનારો હતો. જેના જે શિવને સતત ભજે એના જીવનમાં કલ્યાણની ભાવના ઓટોમેટિક બની જાય. હું બચાવી નથી શક્યો, મને માફ કરો હે બ્રાહ્મણ દેવતા, માફી માંગુ છું. આપ મને કહો કે હું આપના માટે શું કરું? કૃપામ કૃત્વા મહી બ્રહ્મન, મારી ઉપર કૃપા કરો. ક્ષત્ર બંધો હતો જસી, હું ક્ષત્રિય તરીકે આપના ચરણોમાં છું, મસ્તક લગાવું છું. શોકમ ત્યજ, તમે શોકને ત્યાગી દો હે મહાપ્રાજ્ઞ, એ મહાપ્રજ્ઞાશાળી. દાસ્યામ અધ્યંતુ વાંછિતમ, તમને જે જોઈએ હું આપું, પણ તમે ક્રોધ ન કરો, મને શાપ ન આપો. મને ક્ષત્રિય હું છું નહીં જ એવું મને એક પણ શબ્દ ન કહ્યો કે હું ક્ષત્રિય નથી. મેં પ્રયાસ કર્યો કે તો વાઘ જતો રહ્યો, મને માફ કરો ભૂદેવ. કે ના, તમે જે તમારે ઈચ્છા છે એ ભૂદેવ માગો, પણ મને આ બ્રહ્મ હત્યામાંથી મારી સામે થઈ છે, મને આમાંથી મુક્ત કરો. ત્યારે એણે કહ્યું કે એક કામ કરો, તમારી પત્ની મને આપી દો, હું પત્ની વિનોના થઈ ગયો છું. તમારી પત્ની આપી દો તો સાચું. એણે પોતાની પત્ની કીર્તિમાલિની સામે જોયું. કીર્તિમાલિની આમ કહ્યું કે હા, બે શિવની પૂજા કરનારા હતા. આણે વિચાર કર્યો, લગ્ન સમય મેં પ્રતિજ્ઞા કરી છે, કન્યાનો હાથ વરરાજાના હાથમાં આપવામાં આવે ત્યારે બોલવામાં આવે. વરરાજા પાસે બ્રાહ્મણો બોલાવે, ધર્મે અર્થે કામે ચ નાતિ ચરામી ન ચરિતવ્યમ. હું ધર્મ અર્થ કામમાં તમારી દીકરીનો હાથ છોડીશ નહીં, એટલે હાથ પકડું છું. મોક્ષની બાબતમાં મારો અધિકાર નથી, બાકી ધર્મ અર્થ અને કામની બાબતમાં હું તમારી દીકરીને ક્યાંય છોડીશ જ નહીં. અને સખે સપ્ત પદા મામ અનુવ્રતા ભવ, હું એને મારી સખી તરીકે સ્વીકાર કરું છું, આને છોડીશ નહીં. પ્રતિજ્ઞા જેમ કન્યા પ્રતિજ્ઞા કરે એમ નહીં, વરરાજાએ પણ 7 વચન આપવા પડે. ખાલી કન્યા પ્રતિજ્ઞા કરે એટલું નથી, વરરાજા એને 7 વચન આપે. પંચ પશુભ્યો વિષ્ણુ સ્વામ નયતું, પગ મૂકીને કહે છે હું 5મું વચન આપું છું, મારા રહેલી જેટલી પણ આ પશુઓ છે, એક સમયમાં પશુ ધન ગણાતું, ગાય ઘોડા હાથી, એનો સમાન અધિકારીની તું છે, એની સમાન અધિકારીની થા. અત્યારે આપણી પાસે સ્કોર્પિયો હોય તો સ્કોર્પિયોની ચાવી આપવી પડે, આપણે વચન આપ્યું હોય. અત્યારની ગાડીઓ એ છે, ચાવી આપવી પડે કે આ તમારી થાય, અને એ આપવી જ પડે. એવા ભાવ સાથે અહીંયા વચનો આપવામાં આવે છે. મારી પત્નીને કેમ કોઈના હાથમાં આપી દઉં? પણ હવે બ્રહ્મ હત્યા દૂર થાય એટલે બ્રાહ્મણને તો આપી દવા મારી પત્ની, અને પછી હું પોતે અગ્નિ સ્નાન કરી જાય. મારી પત્નીને હું છોડી તો મારે મરી જ જવું પડે. મેં વચન આપ્યું એ મિથ્યા જાય. બ્રાહ્મણના હાથમાં એ પત્ની આપી અને પોતે અગ્નિ પ્રજ્વલિત કરીને અગ્નિમાં પડવા જાય. તો એ સમયે અગ્નિમાંથી ભગવાન ભોળાનાથ પ્રગટ થાય છે. હાથમાં ત્રિશૂલ, હાથમાં ખટવાંગ, કુઠાર, ઢાલ, મૃગ, પિનાક
અને નંદી ઉપર, નીલકંઠ ઉપર બેઠા છે મા પાર્વતી સાથે. કહ્યું કે એક જે બ્રાહ્મણની પત્ની બીજા કોઈની પાર્વતી છે, હું બ્રાહ્મણ નહીં, હું સાક્ષાત શિવ છું. મારો આ દ્વિજેશ્વર અવતાર છે, તારી સાધના જોવા માટે હું આવ્યો હતો. કે ખરા અર્થમાં શિવની પૂજા કરતા કરતા બીજાના કલ્યાણ કરવાની ભાવના તારી અંદર છે કે નહીં? ખાલી શિવની પૂજા ત્યારે સાર્થક ગણાય જ્યારે બીજાનું કલ્યાણ કરવાની ભાવના આપણી અંદર ઊભી થાય. હું કોઈનું શ્રેષ્ઠ કામ કરું, હું કોઈને ઉપયોગી થાવ, આવું જેની અંદર વૃત્તિ છે એ સાચો મારો ભક્ત છે. એ રીતે ભગવાને એક બ્રાહ્મણના રૂપમાં ભદ્રાયુના રાજા ચંદ્રાંગની પરીક્ષા લેવા માટે ભગવાને અવતાર લીધો. શિવે એ દ્વિજેશ્વર અવતાર બ્રાહ્મણના રૂપમાં અવતાર છે. અને એના પછીનો અવતાર સુત પૌરાણિક પ્રયાગના કિનારે કહે છે. મંદ્રાચલના પર્વત ઉપર નંદિકેશ્વર સનતકુમારોને કહે છે. બદ્રીનાથના ઘાટ ઉપર સરસ્વતી નદીના કિનારે સનતકુમારો વ્યાસજીને આ કથા કહે છે. અને બ્રહ્મલોકમાં બ્રહ્માજી નારદજીને આ કથા સંભળાવે છે કે એક યતિના રૂપમાં, એક સંન્યાસીના રૂપમાં ભગવાને અવતાર લીધો છે, જેને યતિનાથ અવતાર કહે છે. આખો અવતાર અર્બુદાચલમાં થયો છે. અર્બુદાચલ એટલે આજનું આબુ અંબાજી પાસેનું આખું સ્થાન, એને અર્બુદાચલ કહેવામાં આવે છે. અને ત્યાં એક ભીલ રહેતો હતો જેનું નામ હતું આહુક, અને એની પત્નીનું નામ હતું આહુકા. એ આહુજા અને આહુક બંને લોકો પોતાના ગામમાં એ અર્બુદાચલમાં રહેતા હતા. અર્બુદાચલ સંનેતું પર્વતે બિલ્લવં સજ આહુકશ્ચ તદભ્યાસે વસતિ સ્મ મુનીશ્વર. એ આહુક અને એની પત્ની આહુજા બંને લોકો અર્બુદાચલના જંગલમાં રહેતા હતા. ભયંકર જંગલ. પોતે ભીલ હતો એટલે ઝૂંપડી બનાવીને રહેતો. અને નાના માણસોની, આવા ભીલ લોકોની ઝૂંપડીઓ પણ નાની હોય. અને રોજ માટે એ પાર્થિવ શિવલિંગ બનાવે. પોતાની પાસે કંઈ હોય નહીં તો ફૂલ લઈ આવે, ફળ લઈ આવે, મહાદેવજીની પૂજા કરે, મહાદેવજીનો અભિષેક કરે. ભગવાને કહ્યું કે આમની અંદર ખરા અર્થમાં ખાલી શિવજીની મૂર્તિની પૂજા કરે કે બીજા કોઈની પણ પૂજા કરે? એના માટે એક સંન્યાસીનું રૂપ લીધું. એણે યતિનું રૂપ લઈ અને રાત્રિના સમયે લાકડી લઈને બંને પતિ પત્ની સૂતા હતા ત્યારે એણે દરવાજો ખખડાવ્યો છે. સંન્યાસીના રૂપમાં કહે કે રાત્રિ થઈ ગઈ છે, હું પદયાત્રાએ નીકળ્યો છું, મારે ફલાણા ફલાણા ગામમાં જવું છે. આ ભયંકર જંગલમાં સિંહોની ત્રાળો સંભળાય છે, હું હવે આગળ યાત્રા કરી શકું એમ નથી. હું તમારે ત્યાં રાત્રિ નિવાસ કરી શકું? અતિથિના રૂપમાં. ને આ બધા કે અમારા માટે તો અતિથિ ભગવાન છે. અને આપણી સંસ્કૃતિએ અતિથિને ભગવાન માન્યા છે. એક આપણી બહુ પૌરાણિક ચર્ચા 11મા સૈકાની સત્ય ઘટના છે. ગાંગરોણ ગઢ, રાજસ્થાન સાથે આખી આ ચર્ચાને સરખાવવામાં આવી છે. એ ગાંગરોણ ગઢનો એક રાજા 11મા સૈકાની વાત ને રાજવી, જે રાજવીનું નામ, જેણે આના પોતાના જીવનમાં પીપો એનું નામ, એની પત્નીનું નામ સીતાદેવી, જેને પીપા ભગતના નામથી ઓળખીએ છીએ. આજે પણ પીપા વાવ છે, ત્યાં પોતે એ પીપા વાવમાં ઠાકોરજીની મૂર્તિની પ્રતિષ્ઠા પોતાના હાથે કરી છે એ પીપો ભગત. એ દ્વારિકાની યાત્રાએ નીકળ્યો હતો. હમણાં થોડા વર્ષો પહેલોની આ 11મા સૈકાની આ ઘટના છે. ત્યારે એક પટેલનો દીકરો મધુપુરી નામની નગરીમાં, આજનું મધુપુરી એટલે મહુવા ગણવામાં આવે, ત્યાંનો એક ઢાંગર ભગત. અને આ ભગત હતો એની પત્ની, જેનું નામ હતું સેજુબાઈ. આ બંને પતિ પત્ની પોતાના ઘરે મજૂરી કામ કરે. એનું પણ નાનકડું ઝૂંપડું ને રોજ માટેનું એ મજૂરી કામ કરતા કરતા પોતાની જે આવક આવે એ આવકમાંથી પોતાનો ભાગ કાઢીને જે સંતો આવે એ સંતોની સેવા કરે, કોઈ ભૂખ્યો આવે તો એની સેવા કરે, ગામમાં રામ મંદિરમાં આપે. આખી ગરીબ મજૂરી વર્ગ હોવા છતાં પણ ડાંગર ભગત ને સેજુબાઈ સંત સેવા કરે. અને બધા લોકો એને ખીજવાડે ને એમાં દુષ્કાળ પડ્યા. 2 વર્ષના દુષ્કાળ પડ્યા. કોઈ મજૂરી માટે બોલાવે નહીં, જમવા માટે ઘરમાં અન્ન નહીં. અને આ પીપો ભગત યાત્રા કરતા કરતા, આજે ધર્મશાળાઓ હોય છે, આજે ભોજનાલયો હોય છે. પહેલાના સમયમાં તો કાં તો કોઈ મંદિર હોય તો મંદિરે આવાસની વ્યવસ્થા હોય, મંદિરના પૂજારી રોટલો જમાડે, અથવા તો કોઈ ભગતનું ઘર હોય તો ત્યાં જમે.
ગામના ચોરામાં પીપા ભગત અને સીતાદેવીએ પૂછ્યું દ્વારકાધીશની યાત્રાએ જતા કે ભાઈ કોઈ છે અહીંયા ભગત, અમારે બપોરનું ભોજન ત્યાં કરવું છે. ત્યાં મસ્કરીખોર લોકો હશે એને કીધું આ છે ને અમારી ઢાંગત ભગત, એ તો બહુ સેવા કરે આવતા જાવતા લોકોની. આ 2 વર્ષથી દુષ્કાળ છે, ઘરમાં કંઈ છે નહીં, મજૂરી ચાલતી નથી. આ ડાંગર ભગત બહુ સેવા કરે ને, આપણે જોઈ લઈએ કેવી સેવા કરે. ડાંગર ભગતને અહીંયા મોકલા છે ને બપોરના સમયે થોડોક સમય બાકી હતો ને આને કહ્યું જય દ્વારકાધીશ ભગત. ડાંગર ભગતે કીધું કે આવો આવો જય દ્વારકાધીશ. અમે પદયાત્રાએ નીકળ્યા